જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 157. હે માનવ, અમારા આ સૂત્રો સંતોની સેવા છે. પરમાત્માના જ્ઞાનીઓએ જીવને સમજાવવાની ઘણી કોશિશ કરી. ભજનવાણીમાં ઘણા શબ્દોના ઘા માર્યા, પણ એકલ દોકલ સમજી શક્યા. બાકી હાલ વર્તમાન સમયમાં તો બાપુ ગાયકવાડ કહે તેમ આ ખોટાઓએ આ ભવસાગરનો આખો સમુદ્ર ડોળી નાખ્યો છે. મેળા મંડપ કરીને માઇકને વાજિંત્ર અને જે આ દેવોના લોકના બંધનમાંથી છૂટવાને બદલે દેવોના બંધનમાં નાખનાર, કરોડો જીવને લૂંટીને મૂર્ખ બનાવનારના પંજામાંથી છોડાવવા તે પરમાત્માના જ્ઞાનીઓ જીવ સેવા કરે છે. ભલે આજ નહીં તો કાલે સત્ય તો માનવું જ પડશે ને. એટલે પરમાત્માના જ્ઞાનીઓ શરીર છોડ્યા પહેલા જ ભજનવાણીના શબ્દો મૂકતા જાય છે. ભલે મેળા મંડપવાળા તેવા સત્ય પરમાત્માના જ્ઞાનીઓની ઓથે ભીખ માંગતા હોય, પણ તોય પરમાત્માના જ્ઞાનીઓએ કીધું પણ છે ને કે મેળા મંડપ કરતો જીવ ક્યારેય જ્ઞાની હોય જ નહીં. અને તે તમે જોઈ શકો છો, કારણ કે તે નાશવંત નાણાંનો સંસારી જીવ કરતા પણ નાશવંત નાણાંનો ભોગી હોય છે. કરોડોની સંપત્તિ ભેગી કરે છે, તો આવા જીવને મૂર્ખ બનાવે અને નાણાં ભેગા કરે. તો તે નથી ઓળખતા અવિનાશીને, કે નથી કરતા નામ સુરતાથી અવિનાશી ધન સંગ્રહ. બસ તેને તો ભોળા જીવને કેમ લૂંટવો આ જ પ્લાન. પણ હે લૂંટારાઓ, તમો જમના કોળિયા જીવને લૂંટતા જાવ અને બનતા જાવશો. તેનો અતિરેક હદ બાર વકરી ગયો છે. એટલે હવે તમારો ઘડો ફૂટશે. હવે આજનો યુવાન જીવ તમારી ખોટી વાતમાં હા નહીં પાડે. એટલે હે અધુરિયાઓ, મેળા મંડપ કરીને તમે જીવને ખૂબ લૂંટ્યા છે. હવે જોજો, મનન કરો, રામ ભરોસે. તો હવે અમારા સદગુરુ એમની વાણીમાં શું કહે છે તે સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ. તો કહે છે કે જેમના મન ઇન્દ્રિય સ્વાધીન એટલે પોતાને આધીન હોય, તો અખત્યારી એટલે અકળાઈ હોય તો એવી હોવી જોઈએ. જેની આજ્ઞામાં ચિત્તની સર્વ વૃત્તિઓ સતમાર્ગે ચાલે એવી મુખત્યારી હોવી જોઈએ. એટલે એવી ગુરુમુખ વાણી ભીતરથી નીકળે એવી બોલી હોવી જોઈએ. સત વિચારના ખડગ લઈને આસુરી ફોજને હટાવી દે એવી આપણી સુરતા ભજનની ફોજ હોવી જોઈએ. એટલે એટલું સુરતા ભજન કરવું, જેમ કે આઠે પહોર તો લડાઈ હોય તો એવી હોવી જોઈએ, જે સતમાર્ગે ચાલવાની, નહીં કે ખોટા માર્ગે ચાલવાની. જેમણે મન ઇન્દ્રિય વિષયથી હટાવ્યા એમને બ્રહ્મ સાથે નાતા જોડ્યા કહેવાય છે. જેમણે કુકરના મનને તોડ્યા એટલે કુકર્મ કરાવતા મનને તોડ્યા એમની બહાદુરી સાચી કહેવાય. તો બહાદુરી હોય તો એવી હોવી જોઈએ. પછી કહે છે કે સદગુરુના શરણે રહેતા સદગુરુના દાસના ગળે રહેલી જમની ફાંસી સદગુરુએ તોડી આપી, જેથી અહમ બ્રહ્મને જાણ્યા એટલે પૂર્ણ બ્રહ્મને જાણ્યા. જેથી જગતની સર્વ ગુલામી ત્યાગી દીધી. તો આઝાદી હોય તો એવી હોવી જોઈએ. સદાને માટે આઝાદી, જેમાં કદી બંધન જ ન રહે. જેમના મન બ્રહ્મમાં વિલાસ આનંદિત હોય, અથવા તો રતિ જેટલી પણ બ્રહ્મમાં ગતિ હોય, તો એ જ સાચા સમ્રાટ કહેવાય. તો બાદશાહી હોય તો એવી હોવી જોઈએ. સદાને માટે પૂર્ણ નિષ્કામકામી એટલે જેનામાં જરા પણ બીજી કામના ન હોય એવા બીજા જીવને આત્મકલ્યાણના માર્ગે લાવવા માટે નિસ્વાર્થ ભાવે અતિ લગનથી પૂર્ણ રીતે અતૂટ શ્રદ્ધાથી કામ કરવા જોઈએ. તો જે નિષ્કામથી કામ કરે છે એ જ સૃષ્ટિનો સ્વામી પરમાત્મા છે. અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે જેમની કામના નાશ થઈ ગઈ હોય એવા જીવ આ જગતમાં સૌથી અમીર ગણાય છે. તો અમીરી હોય તો એવી હોવી જોઈએ. જય સદગુરુદેવ. ઇન્દ્રિયો મન સ્વાધીન જેના સુખ ત્યારે હોય તો દેવી હો, ચાલે સૌ યજ્ઞમાં જેના મુખ ત્યારે હોય તો એવી હો,
વિચારના તીવ્ર ખડગ લઈને આસુરી ફોજને મારી રે જીતાવી દીએ ફોજ આપણી લડાયો હોય તો એવી હો ઇન્દ્રિય મન સ્વાધીન જેના અખાત્યારી હોય તો એવી હો વિષયોથી મનને મોડા એ હટાવીને બ્રહ્મમાં જોડા કુકરના મનને તોડા બહાદુરી હોય તો એવી હો ઇન્દ્રિય મન સ્વાધીન જેના અખત્યારી હોય તો એવી હો દસની ફાંસીને તોડીને અહમ બ્રહ્મ આપને જાણા રે તજી સર્વ જગતની ગુલામીને આઝાદી હોય તો એવી હો બ્રહ્મમાં વિલાસ વાસુ જેના બ્રહ્મમાં રતિ ગતિ જેમની રે એ જ સમ્રાટ હોય રે બાદશાહી હોય તો દેવી હો ઇન્દ્રિય મન સ્વાધીન જેના અખત્યારી હોય તો દેવી હો બ્રહ્મમાં વિલાસુ વાસ જેના બ્રહ્મ મારે રતિ ગતિ જેમની રે એ જ સમ્રાટ હોય રે બાદશાહી હોય તો એવી હો સદા નિષ્કામ પૂર્ણ કામી એ જ સર્વ સૃષ્ટિની સ્વામી રે પ્રવીણ રામ કહે કામના નાશ હોય જેમની અમીરી હોય તો એવી હો ઇન્દ્રિય મન સ્વાધીન જેના અખત્યારી હોય તો એવી હો રામ ભરોસે તો અમને અમારા સદગુરુએ એવા આત્મજ્ઞાન બતાવ્યા જેમાં 4 મુખના નિર્વાણ કરેલા છે. પેલું જુગતી મુખ, બીજું ગુરુમુખ, ત્રીજું નિજમુખ, ચોથું નિર્મુખ. તો આ 4 મુખ અમારા સદગુરુએ કહી બતાવ્યા. તો જે જુગતી મુખ તો તેમાં મુક્તિ નહીં દેખાય, કેમ કે જગતના જીવોએ વાદ વિવાદ ચલાવ્યા છે કે અમારો ધર્મ આમ ને તમારો ધર્મ આમ. દુર્મતીને ધારીને જીવ ભવમાં પડ્યા અને વિષય રસમાં સૌ જીવો સમાયેલા છે, એટલે માયાની વાસનામાં. જ્યાં મનના સુખ માની લીધા એટલે ત્યાં સત્ય અસત્ય કહેવાયા. જ્યાં કલ્પિત મન છવાયેલા છે ત્યાં મનના કલ્પના છે. બીજું ગુરુમુખ. તો ગુરુમુખથી ગોપ જે પ્રગટ છે તેમને જોયા અને જ્ઞાનની ગુંજ ઠહેરાઈ. સમજીને હંમેશા ભેદ મટી ગયા, જેથી તન મન પણ હાથ ન લાગે એવા પ્રભુ સાથે નિરંતર રહ્યા. ત્રીજા નિજમુખ આત્મ. તે નિર્દ્રેય, સર્વમાં અને નિર્દાયા એટલે ન્યારા રહીએ છે. નિર્ભય, નિરાલંબ, નિર્બંધન એવા આત્મ નથી ગયા કે નથી દેહ ધરીને આવ્યા. પછી છે નિર્મુખ. તો નિર્મુખ તે મુખાતીત ચેતન, જેમના મુખારવિંદ જોતા સત ઉપજે, ચિત્તમાં આનંદ રહે એવા અજાયા છે. દાસલાલ કહે છે કે સદગુરુ પ્રવીણરામ એ જ નિર્વાણી, નિરઉપાધિ, નિર્માયા છે.
જય સદગુરુદેવ. આત્મજ્ઞાન બતાવ્યા ગુરુજીએ મને, આત્મજ્ઞાન બતાવ્યા. ચાર મુખના કર્યા નિવારણ, જ્યાં કહી બતાવ્યા. એ મુખ જુગતી મુગતિ નહીં દેખાય, વાદ વિવાદ લાવ્યા. દુર્મતિ ધાર પડ્યા ભવમાં, વિષય રસમાં જ સમાયા. ગુરુજીએ મને આત્મજ્ઞાન લખાવ્યા. ગુરુજીએ આત્મજ્ઞાન બતાવ્યા. મનના સુખ માને લીધા આપણે, સત્ય અસત્ય કહેવાયા. કરતા કલ્પના મનની, મન કલ્પિત જ્યાં છવાયા. ગુરુજીએ મને આત્મજ્ઞાન બતાવ્યા. ગુરુમુખ ગોપ જોયા, પ્રગટ જ્ઞાન ગુંજ ઠેરાયા. સમજ નિરંતર ભેદ મટાડ્યા. તન મન લાગે નહીં આત, નિજ મુખ આત્મરે નિર્દ્વેત. સર્વવ્યાપક નિર્દયા, ગુરુજીએ મને આત્મજ્ઞાન બતાવ્યા. નિર્ભય નિરાલંબ નિર્બંધન, નહીં કોઈ ગયા ન આવ્યા. ગુરુજીએ આત્મજ્ઞાન બતાવ્યા. મુખાતીત ચેતન નિર્મુખ રે, સતસિત આનંદ યોજાયા. દસલાલ કોઈ નિર્વાણી નિરુપાધિ નિરમાયા. ગુરુજીએ આત્મજ્ઞાન બતાવ્યા. ગુરુજીએ આત્મજ્ઞાન બતાવ્યા. રામ ભરોસે. તો હવે કે છે કે હે મનવા, તું અટલ ધામ વિશ્રામ છે, એમના કોઈ નામ કે ગામ. તો એ સદગુરુ સમજાવીને કહે છે, એ અટલ ધામે વિશ્રામ પામી શકાય. તો તેના માટે આ ભીતર ભરેલા ક્રોધ અને કામના ત્યજી દે, અને સીધા રામ નામના શબ્દ ઝીલી લ્યો. આ ભવસાગરની અંદર ભજન કર્યા એમને મરવાનો કે જન્મવાનો ભય કદી નહીં આવે. હે માનવ, સુરતા ભજન કરતા દિલ વચ્ચે સદગુરુને નિરખ. એમના જ શબ્દથી આપણા શ્વાસમાં સુધી સંભળાવે છે. નેન વિના ભીતર અને બહાર પ્રભુના દર્શન કરી લે, જેથી તારા ભાલે પ્રભુના નામના ભણકારા પડશે. ધ્રુવિધા મટે હરિહજરતનો, એટલે જે સાચા હરિના જન હોય એમને બધી જ દુવિધા મટી જાય છે, અને જીભ વિના પણ ગુણ ગાય છે. એટલે જે સંતો હોય છે તે તેના સાક્ષી પુરાવા એમના હાથેથી લખીને જગતના જીવને સમજાવવા માટે મૂકતા જાય છે. એટલે કહે છે કે જીભ વિના ગુણ ગાય. જે દસમા સોહમ છે એમના નામ શબ્દના સ્મરણ કરીને શ્વાસાથી ઉલટ પલટ કરીને પ્રભુના નામની માળા ફેરવો. જેની જાતિ પાતિ કે કોઈ રૂપ રેખા નથી, એવી અક્કડ કળા એનામાં છે. સદગુરુ પ્રવીણરામ સાચી સમજ સમજાવે છે કે સહસ્ત્ર કળા પ્રભુના ધામ છે. જય સદગુરુદેવ. હે જપી લે મનવા, અટલ ધામ વિશ્રામ. ત્યાં નહીં નામ નહીં ગામ, હે મનવા જપી લે અટલ ધામ વિશ્રામ. તજી દે ક્રોધ
ક્રોધ તજી દે કામના, સીધા જીતી લિયો રામ. ભજન કર્યા ભોય નહીં આવે, આ ભવ સાગર ની અંદર. હે જપી લે મનવાય અટલ ધામ વિશ્રામ. દિલ વચ્ચે દેખ પેક સદગુરુ ને, એ શ્વાસમાં સુધી સંભાળી. નૈન વિના દર્શન કરી લે, ભણકા પડે ત્યાં પાલે. હે જપી લે મનવાય અટલ ધામ વિશ્રામ. દુવિધ્યા મટે અરે અજરત નો, ચિન્હા વિના ગુણ ગાય. સોમ શબ્દ જંપા સાધો, ઉલટ પુલટ એની અંદર. હે જપી લે મનવાય અટલ ધામ વિશ્રામ. જાતિ પાતી રૂપ નહીં રેખા, અકોડ કોડાય નામાં. કહે પ્રવીણ રામ સાચી સમજ, શસ્ત્ર કડાયે ધામ. હે જપી લે મનવા અટલ ધામ વિશ્રામ. હે મનવા જપી લે અટલ ધામ વિશ્રામ. રામ ભરોસે. સદગુરુ કહે છે કે હે મન મૂરખ, હે નાદાન, તું જરાક જોતો ખરા, તું કંઈક ભૂલી રહ્યો છે. તને એ નથી સમજાતું કે તું કેટલી વાર સ્વર્ગમાં ગયો અને કેટલી વાર સુખના હિંડોળે ઝૂલ્યો અને બહુ જ આનંદ માણ્યા, તો કેટલી વખત તું નર્કમાં જઈને 84 લાખ યોનિમાં પણ ફર્યા કરે છે ને. તો એમાં કેટલું દુઃખ અને તું કેટલું રડ્યો, છતાં હજુ પણ તું રામ નામને ભૂલે છે. કઈ વાર જમ મળ્યા અને અનેક વાર સાકળેથી ધોલાયરા, કઈ વાર હારી હારીને પણ માંડે કરીને આ વખતે મહા મુશ્કેલીથી મનુષ્ય દેહનો વારો આવ્યો છે, તો એ તારા માટે 84 માંથી નીકળવાનો માર્ગ ખુલ્યો છે. તો હે મન, હવે તું સાચા હૃદયથી પ્રભુના નામને સમરી લે. કેટલી વાર 84 માં દેહ ધરીને આવ્યો અને આવીને માલિકને ભૂલીને માયામાં ફૂલાણો, જેથી અનેક વાર દુઃખ સહેવા પડ્યા અને જમના માર ખાધા. તો હવે તો સમજ, કોઈ વખત હાથથી હીરા ત્યજી દીધા અને વિષયોમાં ડૂબ્યા, કોઈ વાર પાપની પોટલી લઈને ત્રાજવે તોયલા, તો પણ હજુ પાપ કર્મ કરવાનું ભૂલ્યો નથી અને રામ નામને ભૂલી ગયો છે. હે જીવ, આ એક વખત પણ જો રામ નામને સમરી લેને, તો પણ તારા અનેક જન્મના ભરેલા પાપના પોટલા બળી જાય એવી તાકાત રામ નામની છે. તો આ બધું અમારા સદગુરુ પ્રવીણરામ એટલે સમજાવે છે કે જેથી એ માલિકને મળ્યા છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. અરે મન રે મૂરખ નાદાન, કાંઈક જો ભૂલા, કાંઈક જો ભૂલા. કઈ વાર સ્વર્ગમાં જઈને સુખ નહીં ડોળે ઝૂલા, મૂરખ મનો નાદાન. કઈ વાર નરકમાં જઈને 84 માં રડાય રે મન, મૂરખ નાદાન. કઈ જેમ મળ્યા જંજીરા, સાંકળથી ધોલાયરા, સાંકળથી ધોલાયરા. કોઈ વાર તું અરજી કરીને મુશ્કેલથી ખુલાય રે મન રે મૂરખ નાદાન. કોઈ વાર માલિકને ભૂલીને માયામાં ફૂલાણા રે મન
મૂરખ નાદાન. કોઈ વાર હાથથી તજિયાઈરા વિષયોમાં ડૂબાય રે, મન મૂરખ નાદાન. કોઈ વાર લીએ પોટલી પાપની ત્રાજવામાં તોયલા. કેતા પ્રવીણ રામ એમ જ એથી માલિકને નમડાય રે, મન રે મૂરખ નાદાન. રામ ભરોસે.